નમસ્કાર, શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં પ્રકાશનું પરાવર્તનના વિભાગમાં ગોળીય અરીસા વડે પ્રકાશ મળતા વસ્તુના પ્રતિબિંબ વિશેનો અભ્યાસ કરીએ છીએ અને એમાં અંતર્ગોળ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબનો આપણે અભ્યાસ કર્યો. હવે એ અંતર્ગોળ અરીસાના દ્વારા આપણને મળતા પ્રતિબિંબની કિરણ આકૃતિ એટલે કે રે ડાયાગ્રામનો ઉપયોગ કરી અને ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું આપણે નિરૂપણ કરતા શીખવાનું છે. રિપ્રેઝન્ટેશન ઓફ ઇમેજીસ ફોર્મ્ડ બાય સ્ફેરિકલ મિરર્સ યુઝિંગ રે ડાયાગ્રામ. નંબર 1, ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ આપણે કિરણ આકૃતિ દ્વારા પણ કરી શકીએ છે. બરાબર. નંબર 2, ગોળીય અરીસાની સામે મૂકેલ એક નિયત સાઇઝની, આ નિયત સાઇઝ એટલે નક્કી કરેલી અથવા તો નિશ્ચિત મોટી વસ્તુનો વિચાર કરો. નિશ્ચિત મોટી વસ્તુનો વિચાર કરો. આ મોટી વસ્તુનો દરેક નાનો ભાગ એક બિંદુવત વસ્તુ તરીકે કાર્ય કરે છે. બરાબર. એટલે મોટી વસ્તુના બધા જ ભાગ એ એના બિંદુવત વસ્તુ તરીકે, એક અલગ વસ્તુ તરીકે કામ કરે છે. બરાબર. અને આપણને ખબર છે કોઈ પણ વસ્તુ એ કણો ભેગા મળીને બને છે. બધા જુદા જુદા કણો ભેગા મળીને વસ્તુ બને છે ને. ફિઝિક્સ, ઘન પદાર્થ. બરાબર. નંબર 4, આ દરેક બિંદુમાંથી અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે. એટલે સૂર્યના એક કિરણમાંથી બિંદુવત સૂર્યનું પ્રતિબિંબ મળ્યું, એમાંથી અનેક કિરણો બીજા ઉત્પન્ન થાય છે. આપણને એમ કે હારું આવું કેમ? પણ એકમાંથી અનેક અને અનેકતામાંથી એક, આ વિજ્ઞાનનો નિયમ છે અને એ નિયમ ભારતમાં લાગુ પડે છે. હવે એમ ના પૂછશો કે કેમ, તો કે અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. આટલા બધા જાતિ, ધર્મ, સંપ્રદાય અને તોય બધા કેવા? ઇન્ડિયન, ભારતવાસી, બધા ભારતીયો છે. આપણે કહીએ છે ને પેલું પ્રતિજ્ઞા નહીં લેતા ડાબા હાથે જમણા હાથે લો. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. પછી કૌંસમાં ધીમે રહીને બોલે એક સિવાય એમ. કારણ કે એકને તો ભાઈ બહેન બનાવવાનું નથી ને, એકને તો પતિ કે પત્ની બનાવવાનું ને. બધાને બે નહીં ને. કોને બનાવ્યું? બાકી વિશાલની જેમ કઈ ગોઠવી દો. ચલો. નંબર 5, વસ્તુના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે કિરણ આકૃતિ બનાવતી વખતે કોઈ બિંદુમાંથી નીકળતા કિરણોની વિશાળ સંખ્યામાંથી અનુકૂળતા મુજબ કેટલાક કિરણો લઈ શકાય. બધા કિરણોનો ઉપયોગ કરવાની જરૂર નથી. આપણે અનુકૂળતા મુજબ થોડાક જ લેવાના. જો કે સ્પષ્ટ કિરણ આકૃતિ દોરવા માટે ફક્ત 2 કિરણોનો વિચાર કરવો વધારે સગવડ ભર્યો છે. પહેલા કે છે અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય છે એક બિંદુવત ઉદ્ગમ સ્થાનમાંથી. એ અનંતમાંથી કે છે કે થોડાક જ લેવાના અનુકૂળતા મુજબ. અને વધારે સ્પષ્ટ જો તમારે જોવું હોય તો તમારે 1 કે 2 કિરણોનો જ ઉપયોગ કરવાનો, તો તમને સ્પષ્ટ આકૃતિ જોવા મળશે. અહીંયા આપણે પણ આવું જ કરીએ છીએ. 10માના ક્લાસનું આખું ટોળું હોય, એ ટોળામાંથી બધા કિરણોને અમે બોર્ડ એક્ઝામ તરફ જ ફેંકીએ છીએ. બિંદુવત ઉદ્ગમ સ્થાનમાંથી બધાને તે બાજુ જ ફેંકીએ છીએ.
પણ એમાંથી કોણ કેટલી ગતિએ કેવી રીતે ક્યાં પ્રતિબિંબ આપશે કેવું પ્રતિબિંબ આપશે બરાબર એ બધાનું એક સાથે જોવા જઈએ તો આખી આકૃતિ કન્ફ્યુઝન થઈ જાય. આપણી પેલી રચનામાં પેલી બહુ બધા ચાપ મારેલી આકૃતિ કેવી હોય એવી થઈ જાય. પણ એમાંથી એક કે બે ચાપ મારવાના હોય તો સ્પષ્ટ ખબર પડે ને. આપણે અહીંયા વિભાજન એટલા માટે કરીએ છીએ કે સ્પષ્ટતા તમને ખબર પડે અમને પણ ખબર પડે. બરાબર. તો એક કે બે નો જ વિચાર કરવાનો. અહીંયા પણ પહેલા જેવું કર્યું. પહેલા કે બધાને લઈ લો, પછી કે ના ના થોડાક લો, પછી કે ના હવે એક કે બે જ લો. બરાબર. પેલો નિયમ ચાલે ચાલશે લાવે હે આવું તો જોઈએ જ. ના મળે તો કે આટલું તો જોઈએ જ. ના મળે તો થોડુંક તો હોય. ના મળે તો ચાલશે. બરાબર. અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. નંબર 7, આ કિરણો એવા પસંદ કરવા જોઈએ. પાછા આ બે કિરણો જે પસંદ કરો ને, એક કે બે કિરણ જે પસંદ કરો એ પણ એવા પસંદ કરવાના કે જેની દિશા અરીસા પરથી પરાવર્તન પામ્યા બાદ સરળતાથી જાણી શકાય. એટલે પસંદગી પણ જોરદાર કરવાની. હા, કે આપણને ખબર પડે કે આપણે જેની પાછળ મહેનત કરીએ છે એ આગળ ઉપર કઈ કામમાં આવશે, આપણને મહેનતનું ફળ આપશે એવી આપણને ખબર પડવી જોઈએ. પછી આપણે મહેનત કરીએ આની જોડે હે બરાબર, આખું વર્ષ મહેનત કરીએ ને છેલ્લી ઘડીએ કે નહીં આવડતું, સમજણ નહીં પડતી, ધૈર્યભાઈ બોલાવો. એ સમજાવે ને તો જલ્દી ઉતરી જાય મગજમાં. બરાબર. તો વર્ષના અંતે શું કરવાનું? કોઈ ઉપાય થાય? ના થાય. એટલે આપણે જેની પાછળ મહેનત કરીએ છીએ એ આપણને ચોક્કસ ફળ આપવું જોઈએ. અને એટલા માટે જ આ વિભાજન કરવામાં આવે છે કે તમે અમને કેવું ફળ આપશો એ અમને ખબર પડે ને તમને ખબર પડી જાય તમારામાં કેટલું છે. ટોળું મળીને કોક નામથી જોઈને લખી લેવાનું એ તો બરાબર છે, બધાને આવડે. પણ એમાંથી તમને કેટલું આવડે એ તમને જ્યારે ખબર પડે ત્યારે. તમને એવું કીધું છે કે એક ઓરિજિનલ મટીરિયલ તમારે બનાવવાનું ને પછી બીજું બધું તમારે એની જ વસ્તુ 5 વખત લખવાની. એ 5 વખત લખવામાં બીજી ત્રીજી વારે તમને ખબર પડી જાય કે આમાં આવું જ લખવાનું છે તો તમારી કેપેસિટી વધી ગઈ. તમને પહેલી વારમાં જ લખતા ખબર પડી જાય તો તમારી કેપેસિટી ઓર વધી. અને તમને 5 વાર લખ્યા પછી એ ના ખબર પડે, તમારે 6ઠ્ઠી વાર લખવાનું છે, તમને તમારી ક્ષમતા ખબર પડી જાય કે આપણને કેટલું આવડે છે. બરાબર. ચલો હવે આ માથાકૂટમાં હજી તો કિરણ આકૃતિ કેવી રીતે બનાવવાની ને એ જ સમજાવે છે. હજી આકૃતિ કેવી રીતે કરવી એ સમજાવતા નથી. બરાબર. હજી તો બનાવટ એની શું કરવાની, રચના કેવી રીતે કરીશું એનો જ વિચાર કરીએ છીએ. કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા ખાસ ધ્યાનમાં રાખવાનું 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. હવે કોઈને છેદવું હોય, કાપવું હોય, ચીરવું હોય તો 2 વસ્તુ તો જોઈએ ને. હે, મને ઈચ્છા થઈ કે મારે આજે કોકને માર નાખવો છે. હે, મને ઈચ્છા થઈ કે આજે મારે કોકને આમ કરવું છે તો સામે કોક બીજો વ્યક્તિ તો જોઈશે ને. મને એવી ઈચ્છા થઈ કે આજે મારે ઝઘડો કરવો છે અને આજે ખરેખર મારે કોકની જોડે ઝઘડો કરવો છે. તમારે 10 માંથી કોઈ બી એકની જોડે તમે નક્કી કર લો કોણ જોડ કરો. તો સામે કોઈ એવો વ્યક્તિ તો જોઈશે ને કે જેન જોડે હું ઝઘડું. કોક એવું નાટક કરે, કંઈક એવું કામ કરે તો મને ગુસ્સો આવે પછી મેં જોડે ઝઘડું. પણ આજે કોઈક ઝઘડવું તો છે. બરાબર. તમે વિચારો તમારે શું કરવું. તમે શું કરો તો હું ઝઘડું તમે જોડે અને કોણ કરશે? બરાબર. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના પૈકી કોઈ પણ 2 કિરણો પર વિચાર કરી શકાય. હવે આ કિરણો કયા 2 લેવાના એ પણ જુઓ.
હવે નંબર 1, મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને અથવા તો બહિર્ગોળ અરીસાના કિસ્સામાં તે તેના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે. એટલે અહીંયા તમારે આકૃતિને આ રીતે જોવાની છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. એટલે દરેક વખતે તમને આ બે આકૃતિઓ આપેલી છે. હવે અહીંયા તમે જુઓ કે આપણી કિરણ આકૃતિ એટલે મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષ એટલે શું? કઈ ગયો મુખ્ય અક્ષ? મુખ્ય અક્ષને આપણે શું કહેતા હતા? અલા, મુખ્ય અક્ષને શું કહેતા હતા? કઈ રેખા? તો ગોળીય અરીસામાં ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા, એને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. તો ધ્રુવ એટલે આપણો આ અરીસાનું કેન્દ્ર, અને ધ્રુવ અને શેની વચ્ચેથી? ધ્રુવ અને વક્રતા કેન્દ્ર સી, એ બંનેમાંથી પસાર થતી રેખા, તો આ રેખાને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું, એટલે મુખ્ય અક્ષની સમાંતર, આનાથી સમાંતર દિશામાં આપાત થતું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં શું થશે? તો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. અહીંથી ગયું, અહીંયા આવ્યું. અને બહિર્ગોળ અરીસામાં શું થશે? તો અહીંથી આ બહિર્ગોળ અરીસા પર આપાત થયું અને ત્યાંથી એ મુખ્ય કેન્દ્ર પરથી, એટલે મુખ્ય કેન્દ્ર એટલે આ બાજુની સાઈડે, મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત એટલે કેન્દ્રથી દૂર તરફ જતું, એટલે અહીંથી નહીં અને આ બાજુ જાય છે, પણ એને ડોટેડ લાઈનથી નીચે દર્શાવો તો એ વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય છે, આભાસ. બરાબર? પણ એ શું થાય છે? અહીંથી બારોબાર નીકળી જાય છે બહાર, ઉપયોગમાં આવતું નથી. અને આવું તમને ક્યાં બતાવ્યું છે? તો બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસામાં. એટલે અંતર્ગોળ અરીસાના કિસ્સામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને બહિર્ગોળના કિસ્સામાં તમારે મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થશે. આકૃતિ 10.3a અને b માં આ દર્શાવેલ છે. બરાબર? તો અહીંયા આગળ આપણે એવો ચાર્ટ બનાવી શકીએ કે કિરણ ક્યાં આપાત થાય છે. તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ, મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ, અને પછી એટલે આપાત કિરણ એવું આપણે લખવાનું કોષ્ટક બનાવતી વખતે. અંતર્ગોળના કિસ્સામાં શું થાય છે અને બહિર્ગોળના કિસ્સામાં શું થાય છે. બરાબર? તો અંતર્ગોળના કિસ્સામાં એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, એની આકૃતિ દોરવાની, અને બહિર્ગોળના કિસ્સામાં એ મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ. તો
શું? અહીં તો લેવાની જ ને, કેમ નહીં? આ આખી વસ્તુ અલગ છે. અહીંયા વસ્તુને જુદા જુદા સ્થાન ઉપર મૂકીએ છે. અહીંયા જુદા જુદા સ્થાનેથી કિરણ આપાત કરીએ છે. અહીંયા કિરણ આકૃતિ એટલે કિરણ આપાત, પ્રકાશનું કિરણ ક્યાં નાખીએ તો કેવું પ્રતિબિંબ મળે છે એ અહીંયા જોઈએ છે. બરાબર? ચલો હવે બીજી વસ્તુ, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ, અંતર્ગોળ અરીસાના કેન્દ્રમાંથી અને બહિર્ગોળ અરીસામાં કેન્દ્ર તરફ ગતિ કરતું કિરણ, એ બંનેનું શું થશે તો કે પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે. અને આકૃતિ 10.4 a અને b. હવે અહીંયા શું છે, આપણે જે આપાત કિરણ જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે અંતર્ગોળ માટે. એટલે અહીંયા જે પરાવર્તિત કિરણ આવ્યું ને, અહીંયા જે પરાવર્તિત કિરણ આવ્યું એ હવે અહીંયા આગળ આપાત કિરણ થઈ ગયું. અહીંયા જે પરાવર્તિત કિરણ આવ્યું એ અહીંયા આગળ આપાત કિરણ થઈ ગયું. અને એનાથી તમને શું મળે છે તો એનાથી તમને મળે છે કે અંતર્ગોળ અરીસાના કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં જાય છે અને બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું કિરણ પરાવર્તન પામ્યા પછી સમાંતર દિશામાં. એટલે અહીંયા પરાવર્તિત કિરણ સમાંતર દિશામાં, અહીંયા પણ પરાવર્તિત કિરણ સમાંતર દિશામાં થાય છે. હવે અહીંયા આપાત કિરણ એટલે અરીસા તરફ અને પરાવર્તિત કિરણ એટલે અરીસાથી દૂર. બરાબર? તો અહીંયા તમે એરો જોશો ને, તમે તમારી આકૃતિમાં એરો જોશો એટલે ખબર પડશે કે અરીસા તરફ જતું હોય એ આપાત કિરણ અને અરીસાથી દૂર જતું હોય એ પરાવર્તિત કિરણ કહેવાશે. બરાબર? ખ્યાલ આવે છે? હવે પહેલી આકૃતિ જે છે ને, પહેલી આકૃતિનું એક્ઝેક્ટ વિરુદ્ધ એ બીજી આકૃતિ છે. એટલે પહેલાનું પ્રતિપ્રમેય કહેવાય. હવે પહેલામાં શું કીધું, સમાંતરે નાખો તો અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અને બહિર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર તરફથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય. હવે કે છે એવું કીધું ને, આમાંથી પસાર થાય છે અને આમાંથી બહાર જાય છે. હવે એ જગ્યાએથી પાછું નાખો, જ્યાંથી પસાર થાય છે ત્યાંથી જ પાછું નાખો. તો બીજા કિસ્સામાં શું કર્યું તો અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી આપાત કર્યું. તો એ ક્યાં થશે તો કે વિરુદ્ધમાં, સમાંતરે પાછું નીકળશે. બહિર્ગોળ અરીસામાં શું કર્યું, મુખ્ય કેન્દ્રથી વિકેન્દ્રિત થાય છે, દૂર જાય છે. તો એ દૂરથી પાછું અંદર નાખો તો એ શું થશે, સમાંતર કિરણ તરીકે પાછું આવશે. એટલે પહેલું અને બીજું એ બંને એકબીજાની વિરુદ્ધના કિરણો છે. બરાબર? ખબર પડે છે? એરો જે અહીંયા આગળ તમને એરો આપેલો છે એ એરો પરથી તમારે નક્કી કરવાનું છે. અહીંયા બીજી આકૃતિમાં જુઓ, ત્રાંસુ જે કિરણ છે એ અંદર તરફ આવે છે અને સમાંતર કિરણ છે એ બહાર જાય છે. બીજી આકૃતિમાં જુઓ, બહિર્ગોળના કિસ્સામાં તો પેલું ઉપરવાળું જે છે એ અંદર આવે છે અને અહીંથી સમાંતર વાળું બહાર જાય છે. એટલે આપાત કિરણ, સમાંતર કિરણ એટલે પરાવર્તિત કિરણ. બરાબર? ચલો હવે ત્રીજા નંબરનો કિસ્સો, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું
પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી એ જ પથ ઉપર એટલે એના એ જ રસ્તે પાછું ફરે છે. બરાબર. આકૃતિ 10.5 એ અને બી માં આ દર્શાવેલું છે. નંબર ડી, પ્રકાશનું કિરણ તે જ પથ ઉપર એટલા માટે પાછું ફરે છે કારણ. કેમ એના એ જ પથ ઉપર પાછું ફર્યું? તો કે કારણ કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે. બરાબર. તો હવે આપાત કિરણને ક્યાંથી લઈ જવાનું છે? તો વક્રતા કેન્દ્ર સી માંથી અંતર્ગોળ અરીસામાં કિરણ તમે અંદર નાખ્યું તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એના એ જ રસ્તે પાછું વળે છે અને એવી રીતે બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્રથી દૂર તરફ એટલે વક્રતા કેન્દ્રની દિશામાં જે કિરણ આપણે આપાત કરીએ છીએ, અહીંથી આપાત કરીએ છીએ, એના એ જ રસ્તે પાછું જાય છે અને આ લંબ રૂપે આપાત થતું કિરણ અરીસાની જે પરાવર્તક સપાટી હોય છે એ પરાવર્તક સપાટીને લંબ રૂપે હોય છે. બરાબર. અહીંથી તમે જોઈ શકો છો કે આ તમારો લંબ એ કાટખૂણો બનાવે છે. ચોથી પ્રવૃત્તિ એટલે ચોથો પ્રક્રિયા, અરીસાના મુખ્ય અક્ષની સાથે. હવે ફરી પાછો મુખ્ય અક્ષ એટલે આ પેલો વચ્ચેની લીટી. અરીસાના મુખ્ય અક્ષની સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ પી એટલે કે અરીસાનું ધ્રુવ એની પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા માટે એટલે આકૃતિ 10.6 એ એના માટે અથવા તો આકૃતિ 10.6 બી પરથી પરાવર્તન પામી એટલે અહીંથી આ કિરણ નિશ્ચિત કોણે તમે કર્યું એ પરાવર્તન પામી એ જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. આ આપાત કિરણ છે અને આ પરાવર્તિત કિરણ છે. બરાબર. અંતર્ગોળ અરીસા માટે અને આકૃતિ 10.6 એટલે અહીંયા લખેલું નથી પણ આપણે લખી દેવાનું બહિર્ગોળ અરીસા. બરાબર. તો એના પરથી પરાવર્તિત પામે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં પરાવર્તન પામે છે. બી પછી સી, આપાત બિંદુ પી પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત તથા પરાવર્તિત કિરણો આ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. અહીંયા તમે જેટલા ખૂણે એટલે ત્રાંસુ કિરણ મારો તો ત્રાંસુ બહાર નીકળે અને એટલા જ ખૂણે પેલું દડો આપણે કહીએ છીએ કે દડો આપણે મારીએ છીએ, અહીંયાથી જે પ્રમાણેનો એંગલ જઈને ત્યાં જાય છે ત્યાંથી એ જ પ્રમાણેના એંગલ એ પાછો આવે છે. બરાબર. તો એવું કે છે કે 8 પછી હવે આપણો 9મો મુદ્દો, યાદ રાખો ઉપરના બધા જ કિસ્સામાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. નંબર 10, આપાત બિંદુ પાસેથી આપાત કિરણ એવી રીતે પરાવર્તન પામે છે કે જેથી પરાવર્તન કોણનું મૂલ્ય એ આપાત કોણના મૂલ્ય જેટલું જ થાય. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે આપાત કોણ
અને પરાવર્તન કોણ એ બંને સરખા હોવા જોઈએ. આવું તમને કોણે કીધું હતું? તો કે પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમમાં પહેલો નિયમ એવો છે, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. બરાબર? તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જે ખૂણા બને છે એ ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. ટાઈમ 25. હા. તો હવે આપણે કિરણ આકૃતિ દ્વારા 4 પ્રકારે આપણે ગોળીય અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબોની માહિતી લીધી. હવે આપણે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના, ઇમેજ ફોર્મેશન બાય કન્કેવ મિરર. અંતર્ગોળ અરીસા દ્વારા આપણને મળતા પ્રતિબિંબની રચના. આકૃતિ 10.7 માં વસ્તુના જુદા જુદા સ્થાન માટે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના કિરણ આકૃતિ દ્વારા દર્શાવેલ છે. અહીંયા તમને ક્યાંય કેવી રીતનું પ્રતિબિંબ મળશે એવું લખેલું નથી, પણ એ ક્યાં લખેલું છે? તો હવે તમારું જે કોષ્ટક વાળું જે છે ને, આ કોષ્ટક, એની આકૃતિઓ અહીંયા આગળ આવે છે. 1 2 3 4 5 અને 6. બરાબર? તો 1 2 3 4 5 અને 6. ખ્યાલ આવી ગયો? તો કોષ્ટક વાળી આકૃતિઓ ચાલુ જ રાખજે. કોષ્ટક વાળી આકૃતિઓ હવે અહીંયા આગળ આવે છે. તો તમે જુઓ કે પહેલી આકૃતિ અનંત અંતરે વસ્તુ મૂકેલી છે. વસ્તુ કેટલી મોટી છે જોઈ લેજો. અનંત અંતરે વસ્તુ મૂકેલી છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? તો અહીંથી આ કિરણ અહીંયા આગળ આપાત થાય છે ઉપરથી. બરાબર? અને આપાત થઈને મુખ્ય કેન્દ્ર પરથી પસાર થાય છે. એવી રીતે સમાંતરે આ, તો એ પણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. બરાબર? તો પ્રતિબિંબ અહીંયા આગળ મળશે. અને એ પ્રતિબિંબ કેવું મળશે? ખૂબ જ નાનું, એટલે કે બિંદુવત. હવે બિંદુવત એટલે ટપકું. બરાબર? તો એ દેખાય કૂતરું કે માણસ? આપણા છે કોઈ? હા હા, કિશન હોય તો બહાર કહી દે. પેલી બાજુ જતો રહે કે. ચલો હવે બીજું જુઓ. તમારે વસ્તુને સી થી દૂર મૂકવાની છે. એટલે વક્રતા કેન્દ્ર સી થી તમે દૂર વસ્તુને મૂકી છે. બરાબર? તો એનું પ્રતિબિંબ તમને ક્યાં મળશે? એફ અને સી ની વચ્ચે. તો એફ અને સી ની વચ્ચે તમને મળે છે. આ એફ અને સી ની વચ્ચે મળે છે ને? બરાબર? તો એ તમને મળ્યું. અને એ કેવું છે? તો વસ્તુ કરતા નાનું પણ આભાસી અને એટલે વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતા નાનું, આભાસી અને ઉલટું. તો આ દેખાતું હોય એટલે વાસ્તવિક અને ડોટેડ હોય તો આભાસી. બરાબર? ત્રીજું, વક્રતા કેન્દ્ર સી પર તમે મૂક્યું એટલે પાછું પ્રતિબિંબ ક્યાં મળશે? સી ઉપર જ મળશે, પણ એ પણ કેવું? ઊંધું. બરાબર? પછી કે છે સી અને એફ ની વચ્ચે. તો સી અને એફ ની વચ્ચે આ વસ્તુ મૂકી આપણને, તો હવે પ્રતિબિંબ ઊંધું મળશે. અનંત અંતરે મળશે અને મોટું મળશે. સી અને એફ ની વચ્ચે, તો સી થી દૂર, વક્રતા કેન્દ્રથી દૂર મળશે અને મોટું મળશે. બરાબર? પછી એફ ઉપર, વસ્તુને એફ ઉપર મૂકી તો આપણને કેવી રીતે મળશે? તો કે અનંત અંતરે મળશે. બરાબર? અનંત અંતરે મળશે અને ખૂબ મોટું મળશે. અને પી અને એફ ની વચ્ચે, એટલે આ મુખ્ય કેન્દ્ર અને પી એની વચ્ચે તમે મૂકો તો તમને કેવી રીતે મળશે? તો કે અરીસાની પાછળના ભાગમાં મળતું હોય એવો આભાસ
થશે. બરાબર, તો આપણા જે આ કોષ્ટક છે એના આકૃતિઓ અહીંયા આગળ તમને બતાવેલી. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણ આકૃતિ. બરાબર, પ્રવૃત્તિ 10.4 નંબર 1. કોષ્ટક 10.1 માં દર્શાવેલ વસ્તુની દરેક સ્થિતિ માટે સ્વચ્છ કિરણ આકૃતિ દોરો. એમને આકૃતિ દોરવાની કીધી હતી. આ 10.1 ની સ્વચ્છ આકૃતિ દોરવાની છે, તો અહીં દોરી છે એ જ. નંબર 2. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે તમે અગાઉના વિભાગમાં વર્ણવેલ કોઈ પણ 2 કિરણો લઈ શકો. અહીંયા જે કિરણો તમે બતાવ્યા ને, આમાંથી કોઈ પણ 2 કિરણો લઈ શકો. બરાબર. નંબર 3. તમારી કિરણ આકૃતિઓને આકૃતિ 10.7 માં દર્શાવેલ કિરણ આકૃતિ સાથે સરખાવો. એટલે આની જોડે તમારે સરખાવવાનું છે, પણ આપણે એ જ ના કરીએ, શું કરવા કંઈક નવું કરીએ. બરાબર. નંબર 4. દરેક સ્થિતિમાં બનતા પ્રતિબિંબના પ્રકાર, સ્થાન અને સાપેક્ષ પરિમાણ જણાવો. નંબર 5. તમારા પરિણામોને અનુકૂળ સ્વરૂપ એટલે કે ફોર્મેટમાં કોષ્ટકમાં દર્શાવો. તો આપણે કોષ્ટકમાં દર્શાવવું હોય તો કોષ્ટક આપેલું છે, બાજુમાં આકૃતિ દોરી નાખીએ એટલે કોષ્ટકમાં દર્શાવ્યું એવું થઈ જાય. ખોટું મગજમારી તો આટલું જ કરવાનું હતું, તો એમાં 3 પાના ભરીને આટલી બધી મગજમારી કરવાની જરૂર હતી નથી ને. આપણે તો આટલું જ યાદ રાખવાનું છે, આ એક કોષ્ટક. બરાબર. હવે અગત્યની વસ્તુ આવી તો કે છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ uses of concave mirrors. નંબર 1. અંતર્ગોળ અરીસાઓનો ઉપયોગ સામાન્ય રીતે શેમાં થાય છે? તો કે ટોર્ચ, તમારી બેટરી, ટોર્ચ. પછી સર્ચ લાઇટ. આ સર્ચ લાઇટ એટલે પેલું તમે લેસર કિરણથી પાડો છો ને, આમ કરીને પેલું લાલ બત્તી. ત્રીજું, વાહનોની હેડલાઇટ્સ. બરાબર. તમારા બાઇકમાં જે આગળ હોય છે લાઇટ, એ અંતર્ગોળ અરીસો છે. કેવો અરીસો? હા. બેટરીમાં ફોકસ મારો છો, એ અંતર્ગોળ અરીસાને લીધે થાય છે. બરાબર. એટલે ખોલીને જોઈ લેવાનું. અને તમે બેટરી ખોલશો ને તો અંદર આ રીતે આમ ખાડા જેવી, પેલી ચમચીનો ખાડો હોય ને એવી ખાડા જેવી રચના હોય છે. આગળ કાચ હોય છે ને પાછળ એ રીતનો ખાડો હોય છે, અને એ સપાટી ચળકતી હોય છે, અને એટલા માટે અંતર્ગોળ અરીસો. અન્ડરસ્ટેન્ડ કે બરસ્ટેન્ડ? હા. ના હોય ખોલીને જોઈ લેવાનું. બરાબર. બાઇકની હેડલાઇટ એકવાર ખોલી નાખવાની, ના ખોલે તો તોડી નાખવાની અને જોઈ લેવાનું. બરાબર. પછી નવી નંખાઈ દેવાની તમારા ખર્ચે. વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે કરવામાં આવે છે. બરાબર. હવે આપણે ટોર્ચ મારીએ તો મારી હારી આવડી નાની ગોળી હોય છે, પણ આવડી નાની ગોળી કેટલા મોટા રૂમમાં પ્રકાશ નાખી દે છે. પેલું બાઇકનો ગોળો આટલો જ નાનો હોય છે, પણ રસ્તામાં આપણને છે 1 કિલોમીટર સુધીનું બધું દેખાય ને. બરાબર. નંબર 2. ઘણીવાર આ એમનો ઉપયોગ, આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ બીજા શેમાં થાય છે? જુઓ, દાઢી કરવાના અરીસા એટલે કે શેવિંગ મિરર. દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ કરવા માટે, જોવા માટે. હવે આપણું મોઢું આટલું હોય અને આપણે આમ મોટું જોઈએ તો અંતર્ગોળ અરીસો રાખવાનો, તો તમારું મોઢું મોટું થઈ જાય. એટલે આમ પેલો એક વાળ આમ દેખાય શેવિંગ કરવા માટે. બરાબર. આ લોકોને ખબર હોય, રેગ્યુલર કરતા હોય. પછી ત્રીજું, હજી શેમાં ઉપયોગ થાય છે? દાંતના ડોક્ટરો. બહુ જ ખરાબ. આ દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે. બરાબર. તમારા મોઢામાં આટલો નાનો કાચનો પેલો હળિયો નાખે અરીસા વાળો,
હે, અને આમ સહેજ વાંકો હોય એવો. આગળ, પછી એમ કે આ કર, પછી આમ નાખે, પછી આમ જુએ, હા આમ ફેરવે, આમ ફેરવે, આમ ફેરવે, બધી જગ્યાએ ફેરવે, અને પછી એ ફેરવ્યા પછી તમને એમ કે તમારે જમણી બાજુની ડાળ સડેલી છે, ઉપરના દાંતમાં કાણું પડેલું છે, ડાબી બાજુના દાંતમાં આમ છે, વચ્ચેનો દાંત અડધો તૂટલો છે, હા, તો એની આ બધી ટ્રીટમેન્ટ કરાવવી પડશે. બરાબર? તો એ બધું એને મોટું કેમ દેખાય છે? અંદર હોય દાંત તો આટલો, પણ પેલાને આટલો મોટો કેમ દેખાય છે? તો આ અંતર્ગોળ અરીસાના લીધે. હજી ચોથો ઉપયોગ શું છે? તો કે સૌર ભઠ્ઠીઓ, સૂર્ય ઉર્જા માટેની ભઠ્ઠીઓ. બરાબર? એમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે. સોલર ભઠ્ઠી એટલે ચારે બાજુ મોટા અંતર્ગોળ અરીસા લગાવી દેવાના, અને એક જગ્યાએ એનો પરાવર્તિત કિરણ ત્યાં આગળ મળે, બિંદુવત ઉદ્ગમ સ્થાન, અને એ જગ્યાએ તમે નાખો ને ત્યાં ભઠ્ઠી રાખવાની. એટલે તમારે કોઈ પણ બળતણ વગર સૂર્ય ઉર્જાથી એ ભઠ્ઠીની અંદરની વસ્તુ સળગ્યા કરે. તો આ સૂર્ય ભઠ્ઠી, સોલર ભઠ્ઠી. બરાબર? તો હવે તમને એવો પ્રશ્ન થાય કે ગુરુજી, આ સોલર પેનલ જે લગાવતા હશે એની ઉપર કેવો અરીસો હશે? સોલર પેનલ નો અરીસો કેવો હશે? તો ખોલીને જોઈ લેવાનું યાર, મગજમારી નહીં કરવાની કે અમે કઈ બધું જોઈને બેઠા છે. તારે શું, અમને આવું બધું કોઈ અમારા સાહેબે શીખવાડ્યું નતું. શીખવું હોય ને ખોલીને જોઈ લેવાનું, રિપેર થાય તો ઠીક, નહીં તો પછી મૂકી દેવાનું એમનું એમ, કોકનું નામ દઈ દેવાનું, કાર્તિકે કર્યું. બરાબર? તો આપણે અહીંયા અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એની માહિતી લીધી. બહિર્ગોળ માટે આપણે પછી જોઈશું. બહાર મસ્ત વરસાદનું વાતાવરણ થયું છે.